છે, કોણ આરોપી છે, શું તપાસ હાથ ધરી? આ કામે હકીકત એવી છે કે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારના 4 માળિયા ખાતે આ કામના ભોગ બનનાર સગીરાને આ કામના આરોપી નામ છે ઇમ્તિયાઝભાઈ બાવા યુસુફભાઈ શેખ નાઓએ પોતાના ઘરે ચા બનાવવાના બહાને બોલાવેલ અને ચા બનાવ્યા બાદ થોડાક સમય સુધી તે ના આવતા તેની માતાને શંકા થતાં તપાસ કરતા તેની સગીરા જે છે તે આ ભાઈના ઘરેથી મળી આવેલ અને આ બનાવ 30 તારીખની બપોરની આસપાસનો છે. જે તે દિવસે તેની માતાને તેઓએ કંઈ જણાવેલ નહીં, પરંતુ ગઈકાલે એટલે કે તારીખ 1ના રોજ એની માતાને સમગ્ર ઘટનાનું વર્ણન કરતા એની માતા પિતા સાથે અત્રે આવી ફરિયાદ કરતા કાયદેસરની તેઓની ફરિયાદ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે અને એને શું ધમકી સગીરાને આપી હતી? આરોપી પોતે મજૂરી કામ કરે છે. આરોપીની ઉંમર 34 વર્ષની છે અને પોતે પરણિત છે અને તેઓને પણ 4 બાળકો છે અને એ મૂળ મજૂરી કામ કરે છે. અને આરોપીએ એને દીકરીને કીધેલું હતું સગીરાને કે ભાઈ તું આ બાબતે કોઈને જાણ કરતી નહીં. એટલે દીકરી ગભરાઈ ગયેલી. જે તે વખતે એની માતાને જાણ ના કરેલ હતી, પરંતુ ગઈકાલે જાણ કરતા તેઓ અત્રે આવતા તાત્કાલિક તેની ફરિયાદ નોંધી અને આરોપીને ટેકનિકલ સર્વેલન્સના આધારે વટવા પોલીસ દ્વારા તાત્કાલિક પકડી પાડવામાં આવેલ હતો. આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? કામ ધંધો શું કરે છે? પરણિત છે, અપરણિત છે? આરોપી પોતે મજૂરી કામ કરે છે અને તેની ઉંમર 34 વર્ષની છે અને તેઓ પરણિત છે અને તેઓને 4 બાળકો છે. આખો ઘટનાક્રમ એવો છે કે 30 તારીખના બપોરે 3 વાગે આ જે આરોપી છે ઇમ્તિયાઝભાઈ તેઓ પોતાના ઘરે હતા અને આ જે સગીરા છે તેઓની માતાને જણાવેલ કે ઘરે કોઈ નથી તો ચાય બનાવવામાં તમારી દીકરીને કહેજો કે મને મદદ કરે. તો તેઓની માતાએ એને મોકલી આપેલ, પરંતુ થોડોક ટાઈમ થતાં તે આવેલ નહીં. એટલે માતા ચેક કરતા તેઓને શંકાસ્પદ બધું જણાઈ આવેલ એમના ઘરે જતા, જેથી તેઓને દીકરીને લાવીને પૂછતા પ્રથમ તો કોઈ હકીકત જણાવેલ નહીં, પરંતુ ગઈકાલે દીકરી ગભરાઈ ગયેલો સગીરા ગઈકાલે સમગ્ર ઘટના એમની માતાએ ફરી પૂછતા તેને આખી ઘટનાનું વર્ણન કરતા તાત્કાલિક તેમની માતાને પિતા અત્રે પોલીસ સ્ટેશન આવતા પોલીસ દ્વારા એની ફરિયાદ નોંધી લેવામાં આવેલ હતી. ઘટના શું બની? ઘરમાં ગઈ ચા બનાવવા, પછી શું બનાવવાનું? જ્યારે તે ઘરે ગઈ પ્રથમ એને ચા બનાવી, પછી એને એવું જણાવેલ કે તું નાસ્તો લેતી આવે. એટલે દીકરી નાસ્તો લેવા ગયેલી. નાસ્તો લઈને પરત આવતા એને દીકરી જોડે શારીરિક અડપલા કરી અને એની જોડે બળાત્કારની ઘટનાને અંજામ આપેલો હતો. કેટલા વર્ષથી ઓળખે છે?